આત્માનું વેકેશન એ સ્વર્ગ છે. માણસ બહુ સારા કર્મો કરે, એના ફળ રૂપે એ સ્વર્ગમાં જાય અને સ્વર્ગમાં જઈને ભોગે. શું ભોગવાનું? આનંદ કરવાનું. બહુ બધી અપ્સરાઓ હોય, મદિરાઓ હોય, ભોગો. ત્યાં તો કર્મની પ્રાધાન્યતા છે નહીં. જેટલું પેટ્રોલ હશે ગાડી ચાલશે, જેટલું પુણ્ય હશે ગાડી ચાલશે. પુણ્ય પૂરું અને પુણ્ય જ્યાં ક્ષીણ થાય છે ફરી મૃત્યુ લોકમાં આવે છે. બિંદુ ઝીરો થઈ ગયું. જે જૂનું હતું બધું, બધા કર્મો ઝીરો. અગેન નવી ગિલ્લી, નવો દાવ, ફરી 80 વર્ષ, ફરી મરે, ફરી 80 વર્ષ. આ ચાલ્યા જ કરે છે અને અસત્યમાં માણસ ડૂબતો જાય છે, ભૌતિકવાદની આ માયામાં. This goes on and on. કર્મ માર્ગ એ માણસને બંધનમાં નાખીને સુખ દુઃખ આપે છે અને કર્મ માર્ગથી વ્યક્તિના આત્માનું ક્યારે પણ મુક્તિ નથી. એનું બંધન થશે જ, પાછું આવવું પડશે જ. ગીતામાં કૃષ્ણ ભગવાન અર્જુનને કીધું, હે અર્જુન, તું જ તારો મિત્ર છે. હે અર્જુન, તું જ તારો શત્રુ છે. તારા જીવનને તું સારા માર્ગે વાળે, તું તારો મિત્ર, અને તારા જીવનને ખરાબ માર્ગે વાળે, તું તારો શત્રુ છે. આ 14 લોકના વચ્ચે આ પૃથ્વી છે, જેમાં કર્મ, જ્ઞાન અને ભક્તિ ના માધ્યમથી વ્યક્તિ એ એવા સ્થાનને પ્રાપ્ત કરી શકે છે કે જ્યાં જઈને ક્યારે પણ પાછો નથી આવતો. અને એ સ્થાન કયું છે? એ પ્રભુનું ધામ છે. આ 14 લોકના ઉપર, આ 7 લોકના ઉપર 3 ધામ છે. અને આ ધામોનો ઇમ્પોર્ટન્સ જ્યારે સમજાશે ને, ત્યારે મનુષ્યને પોતાના આત્માનું લક્ષ્ય એ કેન્દ્રિત બનશે. કેમ કે શરીર એ અત્યારનો વિચાર કરે છે, આત્મા એ પછીનો વિચાર કરે છે. શરીર એ હંમેશા હમણાં મને સુખ જોઈએ એનો વિચાર કરે છે મન દ્વારા. આત્માનો વિચાર એ પછીનો વિચાર છે. આ 7 લોકના ઉપર 3 ધામ છે. અક્ષરધામ, વૈકુંઠ ધામ અને ગોલોક ધામ. ગોલોક ધામ એ પ્રભુની નિત્ય લીલા સ્થળી છે. આજથી 500 વર્ષ પહેલા જ્યારે જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીને શ્રીનાથજી બાવાએ જ્યારે બ્રહ્મ સંબંધ દીક્ષા આપી, એ વખતે શ્રીનાથજી બાવાએ શ્રી મહાપ્રભુજીને વચન આપ્યું કે જેનો પણ બ્રહ્મ સંબંધ થશે અને જે ભાવથી મારી સેવા કરશે, એ જીવને હું એવા ધામની પ્રાપ્તિ કરાવું છું કે યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જે ધામમાં જઈને ક્યારે પણ માણસ પાછો આવતો નથી, એ મારી ભક્તિથી એને પ્રાપ્ત થાય છે. ભક્તિથી વ્યક્તિને પ્રભુની પ્રાપ્તિ કરવાનું લક્ષ્ય, એ જ તો ભક્તિ માર્ગ છે. જીવનના અંદર કર્મ, જ્ઞાન, ભક્તિ આ 3નો સમન્વય જોઈએ, તો એ પરમધામ પ્રાપ્ત થાય. ભારતનો તમે ઉપરથી ફોટો પાડો તો કોઈક આકાર આવે. ઓસ્ટ્રેલિયાનો ઉપરથી ફોટો પાડો, આકાર આવે. અમેરિકાનો ફોટો પાડો, આકાર આવે, શેપ આવે. એમ ભગવાનના જ્યાં 3 ધામ છે, અક્ષરધામ, વૈકુંઠ ધામ, ગોલોક ધામ, આનો ઉપરથી ફોટો પાડો તો એનો આકાર ઓમ જેવો છે. આ ઓમની આપણા સનાતન વૈદિક સંસ્કૃતિના અંદર કેમ મહત્તા કે ઓમ એટલે ભગવાનના સૌથી પહેલા મુખમાંથી જે શબ્દ પ્રગટ થયું એ ઓમ હતું. એટલે ઓમને શબ્દ બ્રહ્મના રૂપે જોવામાં આવે છે, અનુભવવામાં આવે છે. ઓમ એ શબ્દ બ્રહ્મ છે. ઓમના અંદર જે અ છે એ ભગવાનનું અક્ષરધામ છે. ઓમના પાછળની જે પૂંછડી છે એ ભગવાનનું વૈકુંઠ ધામ છે. અને ઓમના ઉપરની જે ચંદ્રમા બિંદી છે એ ભગવાનનું ગોલોક ધામ છે. એટલે સનાતન વૈદિક સંસ્કૃતિમાં આત્માનું લક્ષ્ય એ ઓમ છે. એટલે આપણે ઓમ, આત્માનું લક્ષ્ય આ 14 ધામ, આ 14 લોક નથી. આત્માનું લક્ષ્ય સ્वर्ग નથી. आत्मा का लक्ष्य तो ओम है, जहां जाके व्यक्ति वापिस नहीं आता. એ ભક્તિ માર્ગ દ્વારા સિદ્ધ બને છે. ભક્તિ સેના માટે કરવાની છે? કેવલ પ્રભુને લક્ષ્યમાં રાખીને કરવાની છે. એકલું કર્મ માર્ગ નહીં, એકલું જ્ઞાન માર્ગ નહીં, ભક્તિ માર્ગના સમન્વયથી વ્યક્તિના જીવનનું કલ્યાણ થાય છે. કર્મ માર્ગને સાધનના રૂપે લો. જેમ કોઈ લેન્ડ હોય ને, એ ઉબડ ખાબડ લેન્ડને સૌથી પહેલા એનું લેવલ કરવામાં આવે છે. એ લેન્ડમાંથી કચરો સાફ કરવામાં આવે. એ લેન્ડનું જ્યારે લેવલિંગ થઈ જાય પછી એમાં ખાડા ખોદવામાં આવે.
ખાડા ખોદ્યા પછી એમાં સળિયા રોપવામાં આવે અને સળિયા રોપ્યા પછી એમાં કન્સ્ટ્રક્શન થાય, એમાં બિલ્ડિંગ્સો બને, એમાં ઘરો બને અને ત્યારે જઈને લેન્ડનું ડેવલપમેન્ટ થયું કહેવાય ને. આ હૃદય પણ લેન્ડ છે. આ હૃદયરૂપી લેન્ડને કર્મ માર્ગ દ્વારા આપણે સાફ કરવાની છે, એને શુદ્ધ બનાવવાની છે, એને ક્લીન રાખવાનું છે. આ હૃદયરૂપી લેન્ડ જ્યારે કર્મ માર્ગ દ્વારા શુદ્ધ થઈ જાય, માનવ સેવા દ્વારા શુદ્ધ થઈ જાય, પછી એમાં ખાડા ખોદવાના છે અને આ ખાડા કોના છે? જ્ઞાનના ખાડા. હૃદયરૂપી લેન્ડને કર્મ માર્ગથી શુદ્ધ કર્યા પછી જ્ઞાનના ખાડા ખોદવાના છે. જ્ઞાનના ખાડા ખોદ્યા પછી એમાં શ્રદ્ધાના સળિયા રોપવાના છે અને શ્રદ્ધાના સળિયા રોપાયા પછી એમાં ભક્તિની બિલ્ડિંગ્સ બનાવવાની છે. અને જે હૃદયરૂપી લેન્ડમાં આ ભક્તિની બિલ્ડિંગ્સો બને છે ત્યારે એના જીવનનું ડેવલપમેન્ટ થયું કહેવાય, ત્યારે એના હૃદયનું ડેવલપમેન્ટ થયું કહેવાય, ત્યારે એનું આધ્યાત્મિક જીવન એ સુધર્યું કહેવાય. કર્મ, જ્ઞાન और भक्ति साधन है कर्म. ખાડા છે જ્ઞાન, શ્રદ્ધા છે સળિયા અને ભક્તિ એ બિલ્ડિંગ છે. આપણા જીવનમાં આ ભક્તિની બિલ્ડિંગ્સ બનાવવાની છે, પણ બેઝના અંદર એ જમીનનું પહેલા લેવલિંગ કરવું પડે છે, પછી ખાડા ખોદાય છે. કર્મ માર્ગ वो साधन है. માનવ સેવા સાથે પ્રભુ સેવા, પ્રભુ સેવા સાથે માનવ સેવા. અને આ ભક્તિ માર્ગના અંદર કોઈ પણ પ્રકારના લૌકિક કર્મના ભાવથી ભગવાનની ભક્તિ નથી, કેવલ ભગવાન માટેની ભક્તિ છે. એટલે મહાપ્રભુજી કહ્યું, પ્રાર્થી તેવા તત કિમ સ્યાત સ્વામ્ય અભિપ્રાય સંશયાત. ભગવાન પાસે જઈને કોઈ પણ પ્રકારની પ્રાર્થનાઓ કે માંગણીઓ કરવાના નથી. ભગવાન એ આપણા સ્વામી છે અને જે આપણા સ્વામી હોય એ જાણતા જ હોય છે કે આ જીવનના અંદર શું કમી છે અને શું એની આવશ્યકતા છે. एकदम खाली होकर परमात्मा के पास जाओ. भक्ति मार्गના અંદર કેવલ ભક્તિ જ એ લક્ષ્યમાં છે, ત્યારે જઈને એ નિસ્વાર્થ ભાવ પ્રગટ થશે. એકવાર એક ભાઈ જેલમાં હતા અને જેલમાં સજા કાપી રહેલા એક સત્સંગી આવીને કીધું કે તું ફલાણા ફલાણા દેવી દેવતાની પૂજા કર, તને છે ને આ જેલના અંદર તું જે સૂકા રોટલા ખાય છે ને તને સારું સારું સ્વાદિષ્ટ ભોજન પ્રાપ્ત થશે. પેલા સત્સંગીએ અનુષ્ઠાન કર્યું, જેલના અંદર એને સ્વાદિષ્ટ ભોજન મળી ગયું. વાહ 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 વાહ, તો બહુ ચમત્કાર 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 ચમત્કાર, વાહ વાહ. ક્યાં સૂકા રોટલા ખાતો તો ક્યાં સ્વાદિષ્ટ ભોજન મળ્યું. થોડા દિવસ પછી બીજા સત્સંગી આવ્યા, એને કીધું તું આ દેવી દેવતાનું આરાધન કર, એ જેલના અંદર તું જમીન પર સુવે છે ને તને સરસ મજાનો ખાટલો નાખી આપશે. પેલા એ બીજા દેવી દેવતાનું આરાધન કર્યું, ખાટલો મળી ગયો. તું આ દેવી દેવતાનું આરાધન કર, તને જેલના અંદર પણ છે ને ટાવર એસી નાખી દેશે. આજકાલ સ્ટેજ પર પણ ટાવર એસી આવતા હોય, ખુલ્લું હોય તો પણ ઠંડુ થાય, તને ટાવર એસી નાખી દેશે. ટાવર એસી નખાઈ ગયું. બીજા આરાધનથી ટીવી આવી ગયું. હવે તો આખા જેલને વેલ ફર્નિશ્ડ થઈ ગયું છે. એટલો બધો સુખ, આનંદ આનંદ. એક વૈષ્ણવ આવ્યો. વૈષ્ણવે કીધું, ભાઈ તમે કૃષ્ણનું આરાધન કરશો ને, પણ કૃષ્ણના આરાધનમાં છે ને 3 મહિના તમારે અંધારી જેલમાં રહેવાનું છે અને બાજુની જેલ તમારા માટે ખાલી કરી નાખીએ. 3 મહિના અંધારા જેલમાં રહો, આ કમ્ફર્ટ વગર. ના ના ના, મારાથી હવે કમ્ફર્ટ વગર રહેવાતું હોય, મારાથી સુખ વગર રહેવાતું હોય, મને તો ફાવે જ નહીં ને, આમ નહીં ને તેમ નહીં ને. ત્યારે પેલો વૈષ્ણવ કહે છે, અરે મૂર્ખા, તું 3 મહિના અંધારી જેલમાં જો રહેશે ને, કૃષ્ણનું આરાધન કરશે ને, કૃષ્ણની શરણાગતિ સ્વીકાર કરશે ને, આ કૃષ્ણ તને જેલમાંથી જ મુક્ત કરી નાખશે. કૃષ્ણ ભગવાન એ આ સંસાર રૂપી 80 વર્ષની જેલમાંથી મુક્ત કરવા આવ્યા છે. આ લૌકિક સાધનો માટે જો ભગવાનની ભક્તિ કરવાની હોય, આ લૌકિક સાધન તો ભગવાન માટે તુચ્છ છે. હું ઘણીવાર મારા પ્રવચનમાં કહું કે રાષ્ટ્રપતિની તમારી સાથેની કોઈ અપોઇન્ટમેન્ટ ગોઠવાય અને એ અપોઇન્ટમેન્ટના અંદર તમે રાષ્ટ્રપતિને એમ કહો, અરે રાષ્ટ્રપતિ જરા મારું લાયસન્સ કરાવી આપજો ને.
રાષ્ટ્રપતિની અપોઇન્ટમેન્ટના અંદર એ લાયસન્સનું કામ કરાવવાનું હોય, શું રાષ્ટ્રપતિ લાયસન્સનું કામ નથી કરી શકતો? કરી શકે છે, એના માટે બાયાતનો ખેલ છે, પણ એના પાસે એ ઉદ્દેશ્યથી જવાનું હોય. કૃષ્ણ ભગવાન જ્યારે વિશ્વપતિ હોય, રાષ્ટ્રપતિ શું બ્રહ્માંડપતિ હોય, અને એ કૃષ્ણ ભગવાન પાસે જઈને આપણે આ બધી નાના નાના સુખ દુઃખની વાતો કરીએ. શ્રી મહાપ્રભુજી કહે છે, પ્રાર્થિત એવા તથા કિમ સ્યાત. भक्ति का लक्ष्य वो केवल भगवान होना चाहिए, यही भक्ति मार्ग है. આપણે જે ભેળસેળ કરી નાખીએ, કર્મ માર્ગ ને આમાં નાખીએ, આને આમાં નાખીએ, આમાં નાખીએ, એ ખીચડામાં ભેળસેળના અંદર શું છે, એટલું બધું ખીચડી થઈ જાય છે કે એમાં પછી કોઈ લક્ષ્યને પ્રાપ્ત નથી કરી શકતું. આ દુનિયાના અંદર કોણ કહે છે ભક્તિ સુખ આપે છે? હું ઊંધો પ્રશ્ન કરું તમને, कौन ऐसा कहता है कि भक्ति मार्ग से सुख मिलता है? તમે એવું માનો છો તમને ભક્તિથી સુખ મળે છે? શું ભક્તિથી લોટરીઓ લાગે છે? શું ભક્તિથી પૈસા મળે છે? શું ભક્તિથી સુખ મળે છે? ऐसा किसने कह दिया? કેટલા લોકો એવું માને છે ભક્તિથી અમને સુખ મળે છે? હાથ ઊંચા કરે જરા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 25 આ દુનિયાના અંદર જો ભક્તિ માર્ગથી માણસને સુખ મળતું હોતે ને, તો વિશ્વના 10% લોકો એવા છે જે ભગવાનને નથી માનતા. વિશ્વના 10% લોકો એવા છે જે ભગવાન તત્વને બિલીવ નથી કરતા. વિશ્વના 10% લોકો એવા છે જે કોઈ ધર્મમાં કે ધર્મ ગ્રંથોમાં કે કશામાં માનતા નથી. કદાચ એને સાયન્ટિસ્ટ કહી શકાય, મિલિયનર છે, કરોડપતિ છે, ગાડી બંગલાવાળા સુખી છે. જો આ દુનિયાના અંદર ભક્તિથી માણસને સુખ મળતું હોતે ને, તો આ વિશ્વનો જે 10% જે વર્ગ છે ને, એ કદાચ આટલો સુખી ન હોતે, એ બધા બેગર્સ હોતે. પણ એવું છે? ભક્તિથી મને સુખ મળે છે, આ માન્યતાથી ભક્તિ કરવી એ ભગવાનનું અપમાન છે. તમારા સાથે કોઈ સંબંધ જો સ્વાર્થથી રાખે, એ સ્વાર્થવાળો સંબંધને તમે સોદો માનો છો. આ ચોક્કસ ભગવાન અનેક પ્રકારના કષ્ટોને, દુઃખોને દૂર કરવા સક્ષમ છે, કરે છે. ચોક્કસ ભગવાન આપણી અનેક વિપત્તિઓમાં આપણો સાથ આપીને આપણને એમાંથી સવારે છે. પણ એ માન્યતાના આધારે ભગવાનની ભક્તિ કરવી કે ભગવાન મને સુખ આપે, ભગવાન મને આ કરે, ભગવાન મને તે કરે. ભગવાનની ઈચ્છા વગર પત્તું હલતું નથી, બધું ભગવાનની ઈચ્છાથી થાય જ છે. દુનિયાના અંદર જ્યારે તમને સંસારમાં બહુ ઠોકરો લાગે ને, જ્યારે સંસારના અંદર બહુ અસંતોષો થાય ને, ત્યારે ઘણીવાર એમાંય ભગવાનની ઈચ્છા હોય છે. ભગવાન ઘણીવાર તમને પોતાના તરફ ખેંચવા માંગતા હોય, એટલે સંસારનું સત્ય તમને દેખાડે છે. લે, આ સત્ય છે જેના પાછળ તું જીવનભર ભાગતો તો, અબ ક્યા મિલા? અશાંતિ મિલી. ले, ये है संसार का सत्य, देख इसको, अनुभव कर, और अब मेरे पास लौट. પરમાત્મા જ્યારે અતિશય સંસારમાં દુઃખ આપતો થઈ જાય, તો એ દુઃખ કૃપા છે. એ પરમાત્મા આપણને એમના તરફ ડાયવર્ટ કરવા માંગે છે. અને ડાયવર્ઝન જ્યારે આવે ને, ત્યારે હંમેશા શરૂઆતમાં રસ્તો બ્લોક થાય. ડાયવર્ઝનમાં રસ્તો બ્લોક થાય, અને આ સંસારનો જે રસ્તો છે ને, એમાં પણ બ્લોકેજ આવે ઘણીવાર. પણ એ બ્લોકેજ આપણા સારા માટે છે, એ ડાયવર્ઝન આપણા સારા માટે છે, એ ભગવાન તરફ લઈ જાય છે, એ સારું છે ને. वो हमारे हित में है वो डायवर्जन. સંસારમાં ઘણીવાર ભગવાન આપણી પરીક્ષાઓ લે અને આપણને દુઃખ આપે, એમના તરફ વાળવા માટે. ભક્તિ કા લક્ષ્ય वो भगवान के साथ होना चाहिए. અને એ ભક્તિ માર્ગમાં આગળ વધવાનું એક સંકલ્પ, બધી જ વસ્તુને મનમાંથી કાઢીને, કર્મ જ્ઞાન ભક્તિનો સમન્વય કરીને, ભગવાન પરમાત્મા એ સત્ય છે, એ સત્યને જાણવાનો જે સંગ, એ સત્સંગ. વો સત્ય કોઈ જાણે. કેમ કે આપણે અસત્યમાં ખોવાયેલા છે, અને સત્ય આ જ છે. સત્ય એ લૌકિક સુખ નથી, નથી ને નથી. એ આપણે જાણીએ છીએ છતાં એમાં પડી ગયા છે, કારણ કે હવે એમાંથી નીકળી શકતા નથી. મનમાં આદત પડી ગઈ છે. એક ભાઈ 75 વર્ષની ઉંમરે ઘણું બધું ધન વન પ્રાપ્ત કરીને, સંપત્તિ પ્રાપ્ત કરીને એકલા ઉદાસ બેઠા છે.
અને એક સત્સંગી આવીને કહે છે કે ભાઈ તમે જીવનમાં ઉદાસ કેમ છો? આ ભાઈ કહે છે કે મેં આટલું બધું જીવનમાં પ્રાપ્ત કર્યું, આખા વિશ્વના અંદર વર્લ્ડ ટૂરોમાં હું ફર્યો, મેં શું નથી જોયું, મેં બધા જ સુખો પ્રાપ્ત કર્યા છે, પણ છતાંય કંઈક ને કંઈક ખૂટે છે. સત્સંગી કહે છે એક વાત સાંભળો, સુખ છે ને સંપત્તિમાં નથી, સુખ છે ને ધનમાં નથી, સુખ આ બધામાં નથી, સુખ તો ત્યાગમાં છે. સત્સંગી કીધું સુખ તો ત્યાગમાં છે. હવે 75 વર્ષની ઉંમરે એને વિચાર આવ્યો, હવે છોકરા વગર બધા સેટલ થઈ ગયા છે, હું એકલો છું, હવે મારા પાસે જે અમુક બચ્યું હશે ધન આપી પરવારીને એને વિચાર્યું ચલો આપ પણ ટ્રાય મારી જોઈએ કે ત્યાગમાં સુખ છે કે. એકવાર પ્રાપ્તિમાં સુખના લક્ષ્યથી પ્રાપ્ત કર્યું, હવે વિચારે છે ત્યાગવામાં સુખ છે, એને અનુભવીએ. ધનનો પોટલો લીધો અને પોટલો લઈને ભાગ્યો અને સંતના ચરણોમાં આવીને પડ્યો. હે સંત મહારાજ, આખા જીવન મેં મહેનત કરી, આખું જીવન મેં જે સુખ પામવા માટે ધન પ્રાપ્ત કર્યું, સંપત્તિ પ્રાપ્ત કર્યું, બધી બાહ્ય વસ્તુઓ પ્રાપ્ત કરી, પણ આજ દિન સુધી મને સુખ નથી મળ્યું. કોઈકે મને કીધું સુખ તો છે ને આપવામાં છે, એટલે આ બધું ધન હું આપને ચરણોમાં આપવા આવ્યો છું. પોટલો ભરીને આવ્યો અને જ્યાં પેલા વ્યક્તિ આખો પોટલો ધનનો પેલા સંતના ચરણોમાં મૂક્યો, સંત પોટલો લઈને ભાગ્યો. અરે રે અરે રે અરે રે, મેં આ શું કરી નાખ્યું? મારા 75 વર્ષની મહેનત મેં એક ઢોંગી સંતને આપી દીધી. અરે બાપા, મેં શું કરી નાખ્યું? અરે મૂર્ખ, અરે ભાગ! ભાગ્યો. આગે આગે સંત હે, પીછે પીછે વ્યક્તિ હે. પેલો સંત દોટ મૂકી છે, એકદમ તેજ ભાગી રહ્યો છે, પાછળ આ વ્યક્તિ ભાગી રહ્યો છે. સંત ભાગીને ગોળ ફરીને ફરી પેલા વૃક્ષના નીચે આવીને બેસી ગયા છે. પેલો હાફ હાફ કરતો કરતો પાછો આવ્યો છે અને સંતે કીધું લે આ તારી સંપત્તિ. તો એમ માનતો તો કે તારી સંપત્તિને લઈને હું ભાગી ગયો? લે આ તારી સંપત્તિ, તારા મોઢા પર ફેંકી. હાશ, મારી સંપત્તિ મને પાછી મળી. એવો મોટો હાશકારો ખાધો, એવો મોટો સુખ કર્યું. ત્યારે સંતે કીધું આનું નામ છે સુખ. તબ સંત ને કહા ये सुख